હેલો એવરીવન, આજે ગુજરાતની ટોપ સ્કૂલોમાં ચાલી રહેલી ભરતી વિશે વાત કરીશું, જેમાં જવાહર નવોદય વિદ્યાલય, કેન્દ્રીય વિદ્યાલય, આર્મી પબ્લિક સ્કૂલ, એરફોર્સ સ્કૂલ, સૈનિક સ્કૂલ અને અન્ય પ્રતિષ્ઠિત સ્કૂલોનો સમાવેશ થાય છે. સેલેરી ₹45,000 સુધી રહેવાની છે. અમુક શાળાઓમાં રહેવા જમવાની સુવિધા પણ ઉપલબ્ધ છે. જો તમે 10 પાસથી પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીની લાયકાત ધરાવો છો તો આ વિડીયો તમારી માટે છે. અને હા, માત્ર ઇન્ટરવ્યૂના આધારે સિલેક્શન રહેશે. હવે ડિટેલમાં વાત કરીએ. જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ ઉજળી તળાજા ખાતે ધોરણ 6 થી 8માં ઇંગ્લિશ સબ્જેક્ટ ભણાવી શકે તેવા અનુભવી મહિલા ઉમેદવારની રિક્વાયરમેન્ટ છે, જેમાં BA, BEd, ટેટ પાસ અને સ્પોકન ઇંગ્લિશનો કોર્સ કરેલો હોવો જરૂરી. અટ્રેક્ટિવ સેલેરી અને રહેવા જમવાની સુવિધા ઉપલબ્ધ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો આપેલા ઈમેલ આઈડી અથવા વોટ્સએપ નંબર પર પોતાની ડિટેલ શેર કરી શકે છે. આગળ વાત કરીએ કેન્દ્રીય વિદ્યાલય ગ્રુપ 2 સુરત ખાતે કોન્ટ્રાક્ટ બેઝ પર PGT મેથેમેટિક્સ, ફિઝિક્સ અને સ્પોર્ટ કોચની ભરતી કરવા વોક ઇન ઇન્ટરવ્યૂ તારીખ 28 જુલાઈ 2024 સવારે 10 કલાકે આપેલા એડ્રેસ ખાતે રહેશે, જેમાં રજિસ્ટ્રેશન સમય સવારે 8 થી 10 કલાકનો રહેશે. લાયકાત અને એપ્લિકેશન ફોર્મ આપેલી વેબસાઇટ પરથી મેળવી લેવાની રહેશે. ઇન્ટરવ્યૂના દિવસે સંપૂર્ણ વિગત ભરેલું એપ્લિકેશન ફોર્મ, ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ, તેની ઝેરોક્સ અને 2 પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ સાથે હાજર રહેવાનું રહેશે. આગળ વાત કરીએ તો PM શ્રી કેન્દ્રીય વિદ્યાલય ભાવનગર પરા ખાતે કોન્ટ્રાક્ટ બેઝ પર PGT બાયોલોજી, TGT સોશિયલ સાયન્સ અને વોકેશનલ ઇન્સ્ટ્રક્ટરની ભરતી કરવા તારીખ 30 જુલાઈ 2024ના રોજ આપેલા એડ્રેસ ખાતે સવારે 9 કલાકે વોક ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યું છે. ડિટેલ માહિતી અને એપ્લિકેશન ફોર્મ આપેલી વેબસાઇટ પર અવેલેબલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરી વિગતો ભરી જરૂરી ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ અને ઝેરોક્સ કોપી સાથે વોક ઇન ઇન્ટરવ્યૂમાં હાજર રહી શકે છે. રજિસ્ટ્રેશન સમય સવારે 9 થી 10 કલાકનો રહેશે. વાત કરીએ તો એરફોર્સ સ્કૂલ ભુજ ખાતે PGT એકાઉન્ટન્સી, NIP, TGT સંસ્કૃત, PRT અને MTTની જગ્યાઓ માટે એપ્લિકેશન્સ મંગાવવામાં આવી રહી છે, જેમાં PGT એકાઉન્ટન્સી, IP અને PRTની કોન્ટ્રાક્ટ બેઝ પર ભરતી છે, જ્યારે TGT સંસ્કૃત અને NTTની રિક્વાયરમેન્ટ રેગ્યુલર બેઝિસ પર છે. વધુ ડિટેલ્સ અને એપ્લિકેશન ફોર્મ માટે આપેલી વેબસાઇટ પર જઈ શકો છો. લાયકાત ધરાવતા ઉમેદવારો એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ મેળવી વિગત ભરી ડોક્યુમેન્ટ્સ એટેચ કરી પોતાની એપ્લિકેશન આપેલા એડ્રેસ ખાતે તારીખ 31 જુલાઈ 2026 સુધી મોકલી શકે છે. વાત કરીએ તો કેન્દ્રીય વિદ્યાલય સાયલી સિલવાસા ખાતે PGT ફિઝિક્સ, કેમિસ્ટ્રી, કોમ્પ્યુટર ટીચર અને યોગા ટીચરની ભરતી કરવા વોક ઇન ઇન્ટરવ્યૂ તારીખ 28 જુલાઈ 2024 આપેલા સરનામે રહેશે. રજિસ્ટ્રેશન સમય સવારે 8 થી 9:30 કલાક સુધી રહેશે. ત્યારબાદ આવેલાનું રજિસ્ટ્રેશન નહીં કરવામાં આવે. તમામ પોસ્ટ માટેની ડિટેલ્સ આપેલી વેબસાઇટ પર અવેલેબલ છે. એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવા આપેલી લિંક પર જઈ શકો છો. ઇન્ટરવ્યૂ સમયે એપ્લિકેશન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ્સની નકલો અટેચ કરી લાવવાની રહેશે. ઇન્ટરવ્યૂ માટે આપેલી વેબસાઇટ પર જઈ ગૂગલ ફોર્મ પણ ભરવાનું રહેશે. આગળ વાત કરીએ તો એરફોર્સ સ્કૂલ ગાંધીનગર ખાતે કોન્ટ્રાક્ટ બેઝ પર વિવિધ સ્ટાફની ભરતી કરવામાં આવી રહી છે, જેમાં PRT, TGT ઇંગ્લિશ, સ્પેશિયલ એજ્યુકેટર, હેલ્પર, ગાર્ડનર, વોચમેન જેવી જગ્યાઓ છે. આ પોસ્ટ માટે જરૂરી ડિટેલ્સ એપ્લિકેશન ફોર્મ આપેલી વેબસાઇટ પરથી મેળવી લેવાનું રહેશે. એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ મેળવી જરૂરી વિગતો ભરી ડોક્યુમેન્ટ્સ એટેચ કરી પોતાની એપ્લિકેશન તારીખ 28 જુલાઈ 2024 સુધી આપેલા સરનામે મોકલવાની રહેશે અથવા આપેલા ઈમેલ આઈડી પર મોકલવાની રહેશે. ઇન્ટરવ્યૂ તારીખ 30 જુલાઈ 2024ના રોજ સ્કૂલ ખાતે રહેશે, જેમાં રિપોર્ટિંગ ટાઈમ સવારે 8 કલાકનો રહેશે. આગળ વાત કરીએ તો આર્મી પબ્લિક સ્કૂલ ધાંગધ્રા ખાતે TGT સાયન્સની એક વેકેન્સી માટે ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન પ્લસ BEd જેવી લાયકાત 50% સાથે ધરાવતા હોવા જોઈએ. નર્સિંગ આસિસ્ટન્ટ માટે GNMની લાયકાત જરૂરી. ઇંગ્લિશ લેંગ્વેજમાં ફ્લુઅન્સી અને કોમ્પ્યુટરનું નોલેજ હોવું જરૂરી. એપ્લાય કરવા માટે એપ્લિકેશન ફોર્મ આપેલી વેબસાઇટ પરથી અથવા સ્કૂલ ખાતેથી મેળવી જરૂરી વિગતો ભરી ડોક્યુમેન્ટ્સ એટેચ કરી ₹150નું ડિમાન્ડ ડ્રાફ્ટ આર્મી પબ્લિક સ્કૂલ ધાંગધ્રા નામનો અટેચ કરી પોતાની એપ્લિકેશન તારીખ 9 ઓગસ્ટ 2024 સુધી આપેલા એડ્રેસ ખાતે મોકલી આપવાની રહેશે. ઇન્ટરવ્યૂ માટેની જાણ ટેલિફોન કે ઈમેલ દ્વારા કરવામાં આવશે. આગળ વાત કરીએ તો કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય 3 નીતિયાળા અમરેલી ખાતે ફિમેલ કોમ્પ્યુટર ટીચરની એક જગ્યા માટે BGDCA, BCAની લાયકાત જરૂરી. CPEd ફિમેલ ટીચરની એક જગ્યા માટે CPEdની લાયકાત જરૂરી. ATDની લાયકાત ધરાવતા ફિમેલ ATD ટીચરની એક જગ્યા છે. વિવિધ કૌશલ્ય ટીચરની ફિમેલ માટે એક જગ્યા છે, જેમાં વોકેશનલ અનુભવ જરૂરી. મહિલા પટ્ટાવાળાની 2 અને મહિલા સ્વીપરની એક જગ્યા માટે 8 પાસની લાયકાત જરૂરી. આ ભરતી 11 માસના કોન્ટ્રાક્ટ બેઝ પર રહેશે. લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ 27 જુલાઈ 2024 સુધી પોતાની અરજી આપેલા સરનામે મોકલી શકે છે. ત્યારબાદ આવેલાની અરજી સ્વીકારવામાં નહીં આવે.
આગળ વાત કરીએ તો સૈનિક સ્કૂલ બાલાછડી જામનગર ખાતે વિવિધ સ્ટાફની ભરતી કરવામાં આવી રહી છે, જેમાં રેગ્યુલર બેસિસ પર પીજીટી બાયોલોજી, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, પીજીટી ઇંગ્લિશ, સાયન્સ, હિન્દી, મેથેમેટિક્સ, આર્ટ માસ્ટર, જનરલ એમ્પ્લોય જેવી પોસ્ટનો સમાવેશ થાય છે. 3 વર્ષના કોન્ટ્રાક્ટ બેઝ પર સ્કૂલ મેડિકલ ઓફિસર, ફિમેલ નર્સિંગ સિસ્ટર, ફિમેલ પીટીઆઈ કમ મેટ્રોન અને પીજીટી ઇંગ્લિશ જેવી પોસ્ટનો સમાવેશ થાય છે. આ તમામ પોસ્ટ માટેની ડિટેલ અને એપ્લિકેશન ફોર્મ આપેલી વેબસાઇટ પર અવેલેબલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ 10 ઓગસ્ટ 2024 સુધી આપેલા સરનામે એપ્લિકેશન ફોર્મ અને જરૂરી ડોક્યુમેન્ટ્સની નકલો સબમિટ કરી શકે છે. આગળ વાત કરીએ પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય બોટાદ ખાતે પીજીટી કેમિસ્ટ્રી, જીઓગ્રાફી, પીજીટી મેથેમેટિક્સ, સ્ટાફ નર્સ, મેલ કાઉન્સિલર, મેલ અને ફિમેલ હોસ્ટેલ સુપ્રિન્ટેન્ડન્ટ, ફિમેલ મેટ્રોન, મેલ અને ફિમેલ સ્પોર્ટ કોચ, ડાન્સ એક્સપર્ટ, મ્યુઝિક એક્સપર્ટ, ફિમેલ સેલ્ફ ડિફેન્સ ટ્રેનર અને અટલ ફેસિલિટેટર જેવી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે. સેલેરી ₹12,000 થી 44,000 પોસ્ટ મુજબ રહેશે. આ ભરતી કોન્ટ્રાક્ટ બેઝ પર છે. ડિટેલ નોટિફિકેશન અને ઓનલાઈન એપ્લાય કરવા આપેલી લિંક પર જઈ શકો છો. ઓનલાઈન એપ્લાય કરવાની છેલ્લી તારીખ 27 જુલાઈ 2024 છે. શોર્ટલિસ્ટેડ થયેલાનું ઇન્ટરવ્યૂ તારીખ 30 જુલાઈ 2024 સવારે 10 કલાકે ઓનલાઈન રહેશે, જેની જાણ તમને અગાઉથી કરવામાં આવશે. આગળ વાત કરીએ તો પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય ધાંગધ્રા સુરેન્દ્રનગર ખાતે કોન્ટ્રાક્ટ બેઝ પર વિવિધ સ્ટાફની ભરતી કરવામાં આવી રહી છે, જેમાં પીજીટી ફિઝિક્સ, કેમિસ્ટ્રી, પીજીટી મેથેમેટિક્સ, સાયન્સ, સોશિયલ સાયન્સ, હોસ્ટેલ સુપ્રિન્ટેન્ડન્ટ, ફિમેલ સેલ્ફ ડિફેન્સ ટ્રેનર, ડાન્સ એક્સપર્ટ, મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટલ ટ્રેનર જેવી જગ્યાઓ છે. પીજીટીસ માટે રિલિવન્ટ સબ્જેક્ટમાં 50% સાથે માસ્ટર ડિગ્રી પ્લસ બીએડની લાયકાત જરૂરી. ટીજીટીસ માટે રિલિવન્ટ સબ્જેક્ટમાં 50% સાથે ગ્રેજ્યુએશન પ્લસ બીએડની લાયકાત જરૂરી. સીટેટ ક્લિયર કરેલું હોવું પણ જરૂરી. હિન્દી ઇંગ્લિશ મીડિયમમાં ટીચિંગ પ્રોફિશન્સી હોવી જરૂરી. ઉંમર તારીખ 1 જુલાઈ 2024ના રોજ 50 વર્ષથી વધુ ન હોવી જોઈએ. હોસ્ટેલ સુપ્રિન્ટેન્ડન્ટ માટે ગ્રેજ્યુએશનની લાયકાત સાથે પે લેવલ 3 અથવા 7 સીપીસીથી ઉપરની સેલેરીમાં 2 વર્ષનો અનુભવ જરૂરી. સેલેરી પીજીટી અને હોસ્ટેલ સુપ્રિન્ટેન્ડન્ટ માટે 35,000 પ્લસ અને ટીજીટીસ માટે 34,000 પ્લસ રહેશે. ફી, બોર્ડિંગ અને લોજિંગ ફેસિલિટી પણ મળી રહેશે. લાયકાત ધરાવતા ઉમેદવારો આપેલી ઈમેલ આઈડી ઉપર તારીખ 27 જુલાઈ 2024 સુધી પોતાની ડિટેલ્સ મેલ કરી શકે છે. ઇન્ટરવ્યૂ તારીખ 30 જુલાઈ 2024 સવારે 10 કલાકે જીએનવી સ્કૂલ ધાંગધ્રા ખાતે રહેશે. આગળ વાત કરીએ પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય બહાદુરપુર છોટા ઉદેપુર ખાતે વિવિધ પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે, જેમાં એટીએલ ફેસિલિટેટર માટે બીઈ, બીટેક, બીએસસી જેવી લાયકાત સાથે રોબોટિક્સ, કોડિંગ અને 3D ડિઝાઇનમાં પ્રોફિશન્સી હોવી જરૂરી. મેટ્રોન માટે મિનિમમ 10 પાસની લાયકાત જરૂરી. ઉંમર 35 થી 55 વર્ષ સુધી હોવી જોઈએ. મેરિડ ફિમેલ્સ, વિડો, ડિવોર્સિસ વધુ ઇચ્છનીય છે. ફિમેલ અને મેલ હોસ્ટેલ સુપ્રિન્ટેન્ડન્ટની વેકેન્સી માટે ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન, બીએડ જેવી લાયકાત જરૂરી. રિજનલ લેંગ્વેજમાં પ્રોફિશન્સી જરૂરી. ઉંમર તારીખ 1 મે 2024 સુધી 35 થી 62 વર્ષ સુધી હોવી જોઈએ. પે લેવલ 3 અથવા 7 સીપીસીની ઉપરની સેલેરીમાં 2 વર્ષનો એક્સપિરિયન્સ જરૂરી. મેલ અને ફિમેલ કાઉન્સિલરની જગ્યા માટે સાયકોલોજીમાં માસ્ટર ડિગ્રી અથવા ગાઈડન્સ એન્ડ કાઉન્સિલિંગમાં ડિપ્લોમાની લાયકાત જરૂરી. કોગ્નિટિવ બિહેવિયર થેરાપી સ્કિલ્સ, અટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર, બિહેવિયરલ ઇશ્યુઝ એન્ડ લર્નિંગ ડિફિકલ્ટીઝમાં લાયકાત વધુ ઇચ્છનીય છે. ઉંમર તારીખ 1 મે 2024ના રોજ 28 થી 50 વર્ષ સુધી હોવી જોઈએ. એજ્યુકેશન સેક્ટરમાં કાઉન્સિલિંગનો 1 વર્ષનો એક્સપિરિયન્સ જરૂરી. અનુભવીને પ્રથમ ચાન્સ છે. સેલરી પોસ્ટ મુજબ 30,000 થી 44,000 સુધી રહેશે. લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ 28 જુલાઈ 2024 સવારે 10 થી 1 કલાક સુધી ઇન્ટરવ્યૂ માટે જરૂરી ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ અને તેની કોપી સાથે આપેલા સરનામે હાજર રહી શકે છે. આગળ વાત કરીએ પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય વેજલપુર પંચમહાલ ખાતે વિવિધ સ્ટાફની કોન્ટ્રાક્ટ બેઝ પર ભરતી ચાલી રહી છે, જેમાં ટીજીટી ફિઝિકલ એજ્યુકેશન ટીચર મેલ માટે 4 વર્ષનો ઇન્ટિગ્રેટેડ કોર્સ, ફિઝિકલ એજ્યુકેશનમાં બેચલર ડિગ્રી અથવા બીપીએડ જેવી લાયકાત એનસીટીઈ માની યુનિવર્સિટીમાંથી 50% સાથે ધરાવતા હોવા જોઈએ. ઇંગ્લિશ, હિન્દી લેંગ્વેજમાં ટીચિંગ પ્રોફિશન્સી જરૂરી. નેશનલ લેવલે સ્પોર્ટ્સમાં ભાગ લીધો હોય, રેઝિડેન્શિયલ સ્કૂલમાં એક્સપિરિયન્સ હોય અથવા ડિપ્લોમા ઇન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સની લાયકાત વધુ ઇચ્છનીય છે. હોસ્ટેલ સુપ્રિન્ટેન્ડન્ટ માટે કોઈપણ ફિલ્ડમાં ગ્રેજ્યુએશન સાથે રેઝિડેન્શિયલ સ્કૂલમાં પે લેવલ 3 અથવા 7 સીપીસીથી ઉપરની સેલેરીમાં 2 વર્ષનો એક્સપિરિયન્સ જરૂરી. માસ્ટર ડિગ્રી, બીએડ, રિજનલ લેંગ્વેજમાં પ્રોફિશન્સી વધુ ઇચ્છનીય છે. ઉંમર તારીખ 1 જુલાઈ 2024ના રોજ 35 વર્ષથી ઓછી અને 62 વર્ષથી વધુ ન હોવી જોઈએ. લેબ અટેન્ડન્ટ માટે 10 પાસની લાયકાત સાથે લેબોરેટરી ટેકનિશિયનમાં સર્ટિફિકેટ કે ડિપ્લોમાની લાયકાત જરૂરી અથવા 12 સાયન્સ પાસ કરેલું હોવું જરૂરી. હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી ભાષાનું નોલેજ જરૂરી. ઉંમર 18 થી 30 વર્ષ સુધી હોવી જોઈએ. જુનિયર સેક્રેટરીયલ આસિસ્ટન્ટ માટે 12 પાસની લાયકાત 50% સાથે જરૂરી. ટાઈપિંગ સ્પીડ 30 WPM જરૂરી. અકાઉન્ટ્સ એડમિનિસ્ટ્રેશન, ગવર્મેન્ટ કે સેમી ગવર્મેન્ટમાં અનુભવ જરૂરી.
કમ્પલસરી, હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી ભાષાનું નોલેજ હોવું જરૂરી, ગ્રેજ્યુએશનની લાયકાત, કોમ્પ્યુટર ડેટા એન્ટ્રી અને ટેલી એકાઉન્ટનું નોલેજ હોવું વધુ ઇચ્છનીય છે. સેલેરી પોસ્ટ મુજબ રહેશે. અપર એજ લિમિટ 1 જુલાઈ 2024ના રોજ 50 વર્ષ અને ગવર્મેન્ટ ટીચર માટે 65 વર્ષ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ 26 જુલાઈ 2024 સવારે 11 કલાક પહેલાં ગૂગલ ફોર્મની આપેલી લિંક ઓપન કરી ફિલ કરી સબમિટ કરી ઓનલાઈન એપ્લાય કરી શકે છે. ઇન્ટરવ્યૂ તારીખ 27 જુલાઈ 2024 સવારે 11 કલાકે ઓનલાઈન રહેશે, જેની જાણ તમને અગાઉથી કરવામાં આવશે. કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આઈ હોપ કે આ વિડીયો તમારી માટે ખૂબ જ ઉપયોગી રહ્યો હશે. અમારી લેટેસ્ટ વિડીયો તમારાથી મિસ ન થાય એ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને હિટ જરૂરથી કરી લેજો. આજના વિડીયોમાં બસ એટલું જ. ફરી મળીશું એક નવી વિડીયો, એક નવી ઓપોર્ચ્યુનિટી સાથે. ત્યાં સુધી મને આપો રજા. નમસ્કાર.